જય સોમનાથ મિત્રો, કેમ છો? મજા? અત્યારે હું સવારના ઉઠ્યો 9:30 વાગે ને અત્યારે જ્યાં અમારા ભાઈઓમાં એક છે ને હરદેવસિંહ, એની વાહી નાખવાની છે. આપણે કક 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 કરીએ ને એવી રીતના. તો ચાલો ડાયરેક્ટ એના ઘરે આપણે પહોંચી જઈએ ચાલતા ચાલતા. તો મિત્રો અત્યારે આ ભાઈ જતો તો બહાર ગામ ને હું એના ભેગો બેસી ગયો. મારે આ રોડ છે ને અહીંયા વરે ને ત્યાં સુધી જવાનું છે. તો ભાઈ રોકતી છે ને આપણી બાજુમાં રહી આવા. તમને ખબર ન હોય તો હું તમને ઘર બતાડી દઈશ. હાલ તો ભાઈ. તો મિત્રો હવે આપણે અહીંથી થોડોક હાલતા હાલતા પૂગી જાય, કારણ કે અત્યારે આપણે રસ્તો થોડોક અહીંયા 1/2 કિલોમીટર જેટલો છે. હવે વધારે કંઈ લાંબુ છે નહીં, કેમ કે સવારમાં ગાડી ઉપર બેસવું એના કરતાં છે ને ચાલવું જરૂરી છે. તો અહીંયાથી થોડુંક થાય દૂર. ચાલો હું પહોંચી જાઉં અહીંયા ચાલીને. તો અત્યારે આપણે હાર્દિકભાઈના ઘરે છે. જો હાર્દિકભાઈનું મૃત્યુ કઈ રીતે થયું હતું હું તમને કહું. શોટ લાગ્યો હતો ને એટલા માટે મૃત્યુ થઈ ગયું 2021માં. આ છે આપણે ખવડાવવાનું ઉપર ખોડા ઉપર નાખીએ ને એ. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. તો ચાલો હવે આપણે અત્યારે જઈએ ઘરે. તો મિત્રો અત્યારે હું ઘરે પૂગવા આવ્યો. જો પાછળ આપણું ઘર ગયું ને અત્યારે બહાર આવે જોરદાર. ને કાલે વરસાદ આવ્યો તો ભૂગા કાઢી નાખ્યો. આમાં ઘણાના પાથરા પડ્યા ને ઘણાની માંડવી કાઢી નાખીને બધી રીતના નુકસાન ને ફાયદો ને બધી એમ થયું. જો પાણી દેખાય તમને? કાલ વરસાદ આવ્યો હતો તોય હજી આજ પાણી છે રોડ ઉપર. જો રહ્યું આપણું ઘર. મિત્રો અત્યારે આપણે એક વસ્તુ બનાવવાની છે. શું બનાવવાની ખબર? તમને બતાડવા આપી. જો બનાવો નહીં, ખાલી જોઈ લો. આપણે બનાવવાનો છે બોમ્બ, VIP. અંદર છે ને સુતળી બોમ્બ નાખી દીધો, બરોબર. ને સુતળી બોમ્બની ઉપર આપણે નાખવાનું છે હવે આ કચરો જે કર્યો ને, કાગળના નાના નાના ટુકડા. રેડી? તો મિત્રો VIP બોમ્બને આપણે ટેસ્ટિંગ કરવા ક્યાં જવાનું છે ખબર? આપણો ઓલો રોડ દેખાય ને, રોડ બહુ છેટો છે. તો આપણો વળાંક છે ને ત્યાં જવાનું છે, કેમ કે ત્યાં વ્યૂ 1 નંબર છે એટલા માટે. તો આ આપણી જગ્યા છે. જો કંઈક આવી રીતની જગ્યા છે ને આપણે રાખવાનું છે અહીંયા. તો મિત્રો આપણે હવે ટેસ્ટિંગ કરી નાખીએ VIP બોમ્બની. આપણા મોરલા કાંકરે મોરલા કેમ? બાકી આપણો VIP બહુ જોરદાર બન્યો ને, એમાં થોડું કંઈ ઘટે. ભૂક્કા કાઢી નાખ્યા મિત્રો. જો આપણું ખોખું તો ક્યાં વયું ગયું, ગાબડું નીકળી ગયું ખોખાનું. તો આ મારા અક્ષર જરાક જોઈ લો. આ તત્વજ્ઞાનનો નિયમ 2. તો મિત્રો જો આવો ધડાકો થયો, જોરદાર થયો. તો હવે મિત્રો આપણે લાગી ભૂખ, તો આપણે શું કરવું પડે ખબર? તમને તો ખબર છે, ખાવું પડે. વાગી જાય 2 વાગી જાય 2. તો મિત્રો આપણે લાઇટરની સાઈડમાં મેલીને હવે આપણે ખાઈ લઈએ. આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું, મહેમાન. તો મિત્રો આપણી ઘરે મહેમાન આવ્યા હતા, એ તો જઈ રહ્યા છે અને આપણો વઘારીયો બની રહ્યો છે. તાકાતવાળો. હા, આપણો વઘારીયો બની રહ્યો છે જોરદાર. ભૂખ લાગી મને પણ જોરદાર. તો મિત્રો આપણો વઘારીયો બનીને તૈયાર છે. આપણે તો ઢીલો જ ભાવે, છાશવાળો. ચાલો મિત્રો હું ખાઈ લઉં, મને લાગી બહુ ભૂખ. હવે આપણે ખાઈ તો લીધું, આપણો VIP બોમ્બ પણ ફોડી લીધો, બરાબર. એકદમ ક્લીનઅપ થઈ ગયું ને એક વસ્તુ ઘટે, પંખો ચાલુ કરવાનો થઈ ગયો ને. બરાબર મારો ભાઈ. હવે છે ને કાળજાના કટકા આપણે ઘડીક પી ગયા, કારણ કે આપણે હવે જોરદાર નીંદર વઘારે ખાઈ લીધો ભાઈ બહુ જ. હવે ઉડી જાય ઘડીક, અડધી 1 કલાક અંદર કરી કેન્સલ, કારણ કે આપણા ઘરે આવી ગયા આપણા ઢોર ડૉક્ટર, અમારા સાહેબ છે ને જીતેન્દ્ર સાહેબી. અને
અત્યારે પાણી ગરમ કરવાનું કીધું સાહેબે, પાણી ગરમ કરવા જાઉં. આ જોઈ લો, વરસાદના કારણે પાણી ભરાઈ ગયું. देखा आपने लापरवाही का नतीजा है. આપણું થઈ ગયું પાણી ગરમ. તો આપણા ડૉક્ટર સાહેબ વયા ગયા. વાંધો શું હતો ખબર છે? વાંધો એ હતો કે આપણે આ ગાય ભેંસ છે ને, એના આસરમાં જો આ ઓલો શીરો પડી ગયો, શીરો દેખાય, એટલા માટે ભેંસને છે ને દુખાવો થતો હતો, એટલા માટે ડૉક્ટર સાહેબ આવ્યા હતા. ને પાણી ગરમ વધ્યું ને આપણે શું કરીએ, ઠલવી દઈએ, કારણ કે માતા આપણે લાપરવાહીનો નતીજો જોયો. તો આ ટોપલી અહીંયા મેલી દઈએ. અને વાગી ગયા 6. તમને લાગે 6 વાગી ગયા? પહેલાં આંબળું કાઢી નાખું સાવીને. 6 નથી ભાઈ કે મિત્રો, હવે પડી જાય લક્ષી જાવ યાર. કાલે વરસાદ આવ્યો ને, આંબળા ભાઈ કાલના લાવ્યા નથી, ખાધા કાઢ છે હો ભાઈ. અત્યારે વાગી ગયા 4:35 થઈ, 35 રિયલ ટાઈમ કહું તમને. વાતાવરણ લાગશે તમને 6 વાગ્યા જેવું, કારણ કે વરસાદનું વાતાવરણ છે ને એટલા માટે. અને વરસાદ અત્યારે છે નહીં, આજે નહીં, કાલે હતો ધોધમારો, જરા આવ્યો હતો. વાદળા છે, વાદળા કાળા કાળા થઈ ગયા ને, કારણ કે વરસાદ આવવાની શક્યતા છે સાંજે. હવે લાગે કે વરસાદ આવે એમ છે ને. અત્યારે હું જઈ રહ્યો છું એમ હાલ તો આગળ એક તબેલો છે ને, અહીંયા જોવા. અહીંયા આવી ગયો તબેલે ને અત્યારે અહીંયા બેઠો છું. ને આ ભાઈ જો મારા બ્લોગ છે, બ્લોગ છે ગઢવીભાઈ છે, ગઢવીભાઈ. એક દી આપણે કોમેડી વિડીયો બનાવ્યો ને, હા ભાઈ જો આ તબેલો છે. હા ભેહું છે બે આ ને હા જો ટીનું આગળ જાઓ, આગળ અહીંયા તો જો જીવડા છે, જીવડા બેન, જીવડા છે બેન, જીવડા છે. તો મિત્રો હવે આપણે અહીંયાથી નીકળીએ, કારણ કે હવે મારે ઇમરજન્સી કેચમાં જવું પડે એમ છે. તો મેં કીધું હતું ને કે હાંસ થાય એટલે વરસાદ આવશે, તો તને જો સાટા આવે થોડા ને હું ઘેર પૂગી જાઉં તો સારું. આનું નામ શું છે ખબર? ભગેર છે, ભગેર. તો મિત્રો વરસાદ આવવો છે, અને હવે આપણે બહુ કંઈ ખબર નથી કે વરસાદ આવશે કે નહીં આવશે. 99% વરસાદ આવશે. મિત્રો વાગી જાય સાંજના 6. તો મિત્રો વરસાદ આવી ગયો, તમને મેં કીધું હતું, કારણ કે આપણે કે એમાં ફેર ન પડે. આ તો બધી મેં જોવરાવાનું મેલી દીધું કે ભાઈ આજ વરસાદ આવશે, કાલે એટલા વાગ્યા આવશે. હા ભાઈ હું કંટાળી ગયો, તો મને બધી ફોન કર્યા હતા કે અહીંયા આવી છે ભાઈ, કેવલભાઈ વરસાદ અહીંયા આવી છે, અહીંયા આવી છે. પછી હું ભાઈ થાકી ગયો. કેટલીક વાર મારે જાણ દેવું યાર, પછી મારે યાર કામ કેવું યાર, મારે તમને શું કેવું ભાઈ. વાંધો નહીં મિત્રો, આવતા વ્લોગમાં ટાટા બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા રહેજો.